મિડલ ઇસ્ટમાં વધી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવની અસર હવે ભારતના ઈંધણ બજાર પર પણ જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળાના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી હતી. મિડલ ઇસ્ટમાં સર્જાયેલી તંગ પરિસ્થિતિના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી આવી છે, જેના કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર અંદાજે ₹3 સુધીનો વધારો નોંધાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ખાસ અપીલ કરાઈ હતી કે પેટ્રોલ અને ડીઝલનો સમયપૂર્વક ઉપયોગ કરવામાં આવે. જોકે ત્યારબાદ પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી અને મધરાત્રે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹3નો વધારો ઝીંકી દેતા સુરત શહેરના અનેક પેટ્રોલ પંપ પર વહેલી સવારથી વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે. ભાવમાં વધુ વધારો થવાની આશંકાએ લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવવા ઉમટી પડ્યા છે. આ ભાવ વધારાની સીધી અસર સામાન્ય જનજીવન પર પડી રહી છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ, ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. દેશભરમાં ઈંધણ બચતને લઈને જાગૃતિ વધારવા અપીલ કરવામાં આવી રહી છે. બિનજરૂરી વાહન વ્યવહાર ટાળવા અને સમયપૂર્વક ઈંધણ વાપરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. જો કે મિડલ ઇસ્ટમાં સ્થિતિ વધુ ગંભીર બનશે તો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે છે, જેની સીધી અસર રોજિંદા જીવન અને મોંઘવારી પર પડશે. મારું નામ કિશન રાઠોડ છે. હવે આપણે જોઈએ કે પેટ્રોલમાં ડીઝલમાં અત્યારે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ભાવ વધારો થયો છે. આજે અમારું કામ સીસીટીવી કેમેરાનું છે. અમે સર્વિસનો બિઝનેસ કરીએ છીએ, બરાબર છે. અમારે આખા સુરતમાં અમે અરાઉન્ડ સાંજ થાય 200 કિલોમીટર ફરીએ છીએ. આજે કેટલી પેટ્રોલમાં અને ડીઝલમાં લાઈન છે એના વિશે સરકાર એની ગાઈડલાઈન પ્રમાણે ગાઈડલાઈન કાઢ્યા રાખે છે, પણ સરકાર કોઈ એવો પ્રોપર આપને કહેતી નથી કે પેટ્રોલનો જથ્થો આપણી પાસે એટલો છે. આ બધી અફવા છે. અહીંયા તમને કોઈ, આપણે પેટ્રોલ પંપ ઉપર ઊભા છીએ, અહીંયા તમને કોઈ ધારાસભ્ય કે કોર્પોરેટર કે કોઈ ઊભું દેખાય છે, કે એનો છોકરો કે કોઈ ઊભું દેખાય છે? શું કામ? કારણ કે એની પાસે આલિશાન ગાડીઓ છે. કોઈ દેખાય છે? પ્રજાનું સાંભળવા માટે અહીંયા આજે કોઈ છે નહીં. 5 વર્ષ અત્યારે હમણાં જ આપણે કોર્પોરેશનની ચૂંટણી ગઈ તો આપણે જોયું તો ક્યાંય પેટ્રોલની ખેંચતાણ કે કશું હતું નહીં. બધું કમ્પ્લીટ થઈ ગયું, બધું વ્યવસ્થિત મળતું. આજે આપણે જોઈએ છે આપને લાઈનમાં ઊભા રાખી દીધા. હવે અમે સર્વિસનો ધંધો કરીએ છીએ તો અમારે શું કરવાનું? આ લાઈનમાં ઊભું રહેવાનું? તો અમારું સરકારને એ જ કહેવું છે કે તમે પ્રોપર માર્ગદર્શન આપો ગુજરાતની પ્રજાને અને પ્રોપર વેમાં કામ કરાવો તો આપણું કંઈક આમાં થશે. બાકી અમારે આમનામ જ ગામડે પાછા જતા રહેવાનો સમય આવશે સાહેબ. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.